દાહોદમાં નકલી કચેરી બાદ હવે ખેતરની જમીનના નકલી હુકમનું કૌભાંડ સામે આવ્યું છે। દાહોદ શહેરમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું। જાણકારી મુજબ કેટલાક ભેજાબાજોએ રેવન્યુ સર્વે નંબરમાં છેડછાડ કરી તેમણે પોતાના મળતિયાઓ સાથે બોગસ હુકમોના આધારે ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી અને બારોબાર પ્લોટ વેચીને સરકારના પ્રીમિયમની ચોરી કરી। આ મામલે પોલીસે હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરી છે। બંનેને કોર્ટમાં રજૂ કરાતા સોમવાર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે, તો અન્ય એક ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરાઈ છે। આ શખ્સો ખોટી રીતે જમીનના હુકમો ઊભા કરી બારોબાર પ્લોટ વેચતા હતા અને સરકારના કરોડોના પ્રીમિયમનું નુકસાન કરતા હતા। કે જે ખેતીલાયક જમીનો હતી એ જમીનોને બિનખેતીલાયકના ખોટા હુકમો બનાવી એમના પ્લોટિંગ પાડી અલગ લોકોને વેચી અને સરકારનું જે પ્રીમિયમ ભરવાનું છે એ પ્રીમિયમનું સરકારને લોસ કરી અને સરકાર સાથે ચીટિંગ કરેલો ગુનો બનેલો છે। જે બીડીઓ દાખલ ફરિયાદ થઈ છે એમાં ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ચીફનેસી ફરિયાદી બન્યા છે અને જે એડીનો ફરિયાદ દાખલ થઈ છે એમાં ડીએમ સાહેબની સૂચનાથી એસડીએમ સાહેબ પોતે ફરિયાદી બન્યા છે અને બંનેની અંદર જે એગ્રીકલ્ચર લેન્ડ છે એમના ખોટા હુકમો બનાવી એમને પછી એને તરીકે દર્શાવી એમને પ્રોપર્ટી કાર્ડમાં એક પ્રકાર નોંધ કરાવી એમને વેચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જે અન્વયે હાલમાં 3 આરોપી એક જકરિયા મોહમ્મદ ટેલર, હારૂન રહીમ પટેલ અને શેષવ પરીખ આ 3 લોકોને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલા છે। મહત્વનું છે કે દાહોદના રળિયાતી હોળી આંબા ખાતે આવેલી જમીનમાં કૌભાંડ ખુલ્યું છે। આરોપી શેષવ અને તેના અન્ય એક સાગરીત હારૂન પટેલે સાથે મળીને કાવતરું રચ્યું હતું। આ શખ્સોએ પ્રાંત અધિકારીના ખોટા હુકમને સાચા તરીકે રજૂ કરીને ખેતીલાયક જમીનને બિનખેતીલાયક પ્રસ્થાપિત કરી અને સરકારના પીએમ પ્રીમિયમની રકમનું નુકસાન કરાવી જમીનને બારોબાર વેચી મારી। આ મામલે અરજી થતાં અનેક હકીકતો સામે આવી છે। દાહોદ પોલીસ અને રેવન્યુ વિભાગે સર્વે નંબરના તમામ દસ્તાવેજોની તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું। દાહોદ પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી શેષવ અને હારૂન પટેલ સામે નામજોગ ગુનો દાખલ કરાયો, તો અન્ય એક કેસમાં શેષવ કસ્બા વિસ્તારના જકરિયા મહેમૂદ ટેલર સાથે મળીને સર્વે 304, 305 અને 306 નંબરમાં ખેતીલાયક જમીનમાં પણ કૌભાંડ આચર્યું હતું। આ સર્વે નંબરમાં પ્લોટિંગ કરી મકાનો બનાવી બારોબાર વેચાણ કર્યા, જે અંગે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત દ્વારા રેકોર્ડની ખરાઈ કરતા આખું કૌભાંડ સામે આવ્યું। દાહોદ જિલ્લામાં નકલી કચેરી બાદ નકલી હુકમોનું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે। આપ મારી પાછળ જોઈ શકો છો સર્વે નંબર જે ગ્રામ પંચાયતનો જે છે 303, 305 અને 306 અને એનો જે હુકમ છે તે જે નકલી કહેવાય તે નકલી બનાવી અને આખું જ કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ જે નકલી હુકમ બાદ અહીંયા જે પ્લોટિંગ કરી દેવામાં આવ્યું હતું, વેચાણ કરવામાં આવ્યું હતું, આ સમગ્ર જે ઘટના છે તે જે સરકારી તંત્રને ધ્યાનમાં આવતા તાત્કાલિક આ અસરથી એક ફરિયાદ નોંધવામાં આવી છે। અલગ અલગ 2 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં 3 જેટલા આરોપીઓને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। વધુમાં વાત કરીએ તો આ જે નકલી કચેરી બાદ દાહોદ જિલ્લો જાણે એપી સેન્ટર બન્યો હોય નકલી કૌભાંડોનું તેવું લાગી રહ્યું છે, કારણ કે નકલી જે એને હુકમ કહેવાય નકલી બાંધકામની જે વાત થઈ રહી છે, ત્યારે આવા કેટલાય હજી જે બાંધકામો છે તે નકલી હશે તે જોવું રહ્યું। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।